દલપતભાઈ જેમની વાત કરી દલપતભાઈ છે. દલપતભાઈ તમે શું એજન્સીમાં હોદ્દો ધરાવો? આ ભાઈને બોલો. मैं फील्ड मैनेजर છું. એજન્સીનું શું નામ છે પૂરું? આ ભાઈને અહીંયા અર્બન ઇન્વેરો. અર્બન ઇન્વેરો ક્યાંની છે આ તમારી કંપની? એ બરોડાની છે. બરોડાની છે. તે દિવસે પેલા ભાઈ રાજકોટ કહેતા હતા હા, એ નવો માણસ છે. નવો માણસ છે, બરાબર છે. તમારા માણસોને બી પૂરેપૂરું ખબર નથી ને. કેટલા લોકો અત્યારે હાજર છે અહીંયા? 33 વ્હીકલ ના માણસો. કેટલા? 33 વ્હીકલ ક્યાં છે? અમને બતાવો. અહીંયા કેટલા પેલે એક જ મિનિટ જી આ તમારો ડ્રાઈવર છે ને? હા, ડ્રાઈવર છે. લાવો લાયસન્સ લાવો. ઘરે એવું શું કે છે? એના પાસે લાયસન્સ નથી મળે. તમે એના પાસે driver છો? લાયસન્સ મળે. લાયસન્સ લાવો. આગળ પાછળનો ફોટો છે ને એના પાસે છે ને લાયસન્સ કાઢીને આગળ પાછળ લાયસન્સ કોપી અમારી પાસે લીધેલા છે બધા ક્યાંથી બતાવો? ઘરે લાયસન્સ મૂકવાની જગ્યા નથી. બરાબર લાયસન્સ સાથે લઈને કેરી કરવાનું છે. કચરો ઉપાડવાનો ટાઈમ બરાબર. એક મિનિટ કચરો ઉપાડવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે શહેરમાં? 7 વાગે ચાલુ કરવાનું છે. 7 વાગે ચાલુ કરવાનો. તમે અહીંયા કેટલા વાગે 7 આવ્યા? વાગે નીકળે છે વ્હીકલ અમે રૂટમાં નીકળી જાય. આજે અહીંયા બોલાવેલા. કેટલા vehicle? આજે અહીંયા બોલાવેલા એટલે મોડું થઈ ગયું. કાલે તમને 7 વાગે સૂચના આપી ને, કાલે તમને સૂચના આપી ને, vehicle લઈને, લાયસન્સ લઈને માણસ લઈને બોલાવો. લાયસન્સ નથી કીધું અમને કે ખાલી વ્હીકલ ને માણસો પસાર કીધું. ડોર ટુ ડોર કચરાના નિકાલની ટેન્ડરમાં જોગવાઈ છે. મારી વાત સાંભળી લો પહેલા, પછી આપ બોલો. આપને પણ સમય આપવામાં આવશે. અત્યારે એક વડીલ બરાબર છે જે એમના વાઈફ સાથે ઘરે એકલા રહે છે, ચીપાડ વાવડી વિસ્તારમાંથી આવ્યા હતા. તમારા ટ્રેક્ટર વાળા 4 થી 5 દિવસ પછી જાય છે અને ઘર સુધી કચરો લેવા બી નથી જતા. વલસાડના દરેક વિસ્તારમાં સમસ્યા છે. શું કેવું છે? નહીં જાય છે ઘરેથી બાલ્ટી બહાર કાઢી લે છે. તમારી પાસે હોય તો વિડીયો અમને બતાવો ને, એટલે અમે અમારી વલસાડની પબ્લિકને પણ બતાવીએ. ભાઈ તમારા મોગરાવાડી વિસ્તાર, મોગરાવાડી નો છો ને? મોગરાવાડી થી પણ આ સમસ્યા છે. બોલો. ઘરે ઘરેથી બધાને ઉચકે છે, બધાને લઈ લે અમને છે. એવા ખાલી 15 વ્યક્તિ તમે લાવીને બતાવો કે 15 વ્યક્તિ. દર્શક મિત્રો સાંભળજો, હું ખાલી 15 વ્યક્તિ કહું છું. વલસાડ શહેરની વસ્તીમાંથી મને 15 વ્યક્તિ તમે લાવીને બતાવો કે તમારા માણસો ઘર ઘર સુધી ગયા. ચીપાડ વિસ્તારમાં કોણ જાય છે મને બતાવો. કયો ડ્રાઈવર છે? અમે તમે જાઓ છો. વાવડી વિસ્તારમાં કેટલા દિવસથી ગયા છો? રોજ જ એક દિવસ છોડીને જાય. તો હમણાં જે એક વડીલ આવ્યા હતા એ ખોટું બોલીને ગયા? એ તો ખબર નહીં, ખોટું બોલતો હોય ને. ખોટું બોલતા હશે. હોય, ખોટું બોલતો હોય. અમે રોજ જ લે. અમે સેક્રેટરી ચેરમેન પણ અત્યારે હાજર છે આપણી સાથે. અમે કચરા લે દરરોજ. હિતેશભાઈ, આ ભાઈનું કેવું છે કે ચીપાડ વાવડી અમે દરરોજ જઈએ છીએ ને જે વડીલ આપણને મળીને ગયા, રજૂઆત કરી ગયા, ઇન્ટરવ્યુ આપીને ગયા છે. ચીપણમાં બધી જગ્યાએ આપણે એક એક કીર્તિ આપણે બધું કચરો લે. એટલું નામ નહીં ખબર. હવે ચીપણમાં કઈ કઈ એરિયાનું નામ નહીં ખબર મને. બાકી આપણે બધું જ કચરો લે. તમે નીચે ટેકરો ત્યાંથી છીપ્પડ ચાલુ થાય તે જગન્નાથ મંદિર સુધી એમણે કીધું કે પેલા કાકા જૂઠું બોલીને ગયા છે. જૂઠું નહીં બોલે, બોલતા હોય. જૂઠું બોલે કે નહીં બોલે એ નહીં ખબર. બોલતા હોય જૂઠું. તમે કહેતા હોય તો આપણે કાકાની ઘરે અમે બધું એક એક એના કચરા અમે લે કરે. જી જી હું હાલર થી આવું. હાલર માં કયો ડ્રાઈવર આવે તે કહું છું. હાલર વિસ્તારમાં શંકર પાણીની ટાંકી જોઈ લી, કોઈ કમ્પ્લેટ નહીં મળે ભાઈ. પછી સૂર્યકિરણ એપાર્ટમેન્ટ જોઈ લું, પેલી સેલિબ્રેશન બેકરી છે ને ભાઈ તમે ક્યાં રહો છો? તમે વલસાડના છો? તમને હાલર વિસ્તાર આપ્યો તો તમને હાલરના બધા વિસ્તાર બતાવવામાં આવ્યા હતા? કેટલા વખતથી તમે આવ્યા ડ્યુટી પર? મારા 7 દિવસ 8 દિવસ થઈ 8 દિવસ થયા. હવે અમારી સોસાયટીમાં સૂર્યકિરણમાં 4 દિવસે એક વખત આવે ને 4 દિવસે એક વખત આવે તેમાં અડધો કચરો ઉપાડે, પછી એમ કે અડધો કચરો બપોર પછી અમે આવીએ છીએ, પછી તમારું કોઈ ટ્રેક્ટર 4 દિવસ સુધી કોઈ સાધન દેખાતા નથી. આજે સભ્યના સોસાયટીમાં સભ્ય રહેતો હોય તો આ જો આ પરિસ્થિતિ હોય તો આખા વિસ્તારની શું પરિસ્થિતિ હોય? તમારી ઘરે અઠવાડિયે ઘરમાં કચરો પડી હોય તમને પરવડે એ વસ્તુ? અમે 3-7 પંચાયત સૂર્ય વિસ્તારી કહ્યું છે, મને ખબર નથી. જેટલો મને રૂટ આપેલો છે ને એટલા જીગરભાઈ. જીગરભાઈ કોણ? સુપરવાઇઝર. સુપરવાઇઝર છે અહીંયા હાજર જીગરભાઈ? કોણ છે સુપરવાઇઝર? સેનેટરી ચેરમેન હિતેશભાઈ. કોણ છે જીગરભાઈ? નગરપાલિકાના સુપરવાઇઝર છે. મારી વાત સાંભળો. જી. અને અંદર ડ્રાઈવર બી અડધા છે, વેહિકલ બી નહીં મળે. તાત્કાલિક ધોરણે એને કેન્સલ કરાવો ને એને બ્લેકલિસ્ટ કરાવો. બરાબર. દર્શક મિત્રો, અત્યારે જે પરિસ્થિતિ છે સભ્યએ જોયું અને જે અહીંયા આપણે કહીએ સેનેટરી ચેરમેન એમણે પણ વાત સાંભળી, કારણ કે એમના જ વિસ્તારના એક વડીલ અહીંયા રજૂઆત કરવા આવ્યા અને આ જે ભાઈ હતા એમણે એવું કીધું કે કદાચ એ વડીલ જૂઠું બોલતા હશે. કેટલા જણ પાસે લાયસન્સ છે? ઉભા કરો છો, હાથ ઉભા કરો. બધાનું લાયસન્સ લાવજો.
તો ભાઈ અમારી વાત સાંભળો. આ વલસાડનો છે બરાબર છે એને કોઈ રીતનો એપોઇન્ટમેન્ટ એજન્સીએ કર્યો નથી. એને 2 દિવસથી બોલાવવામાં આવે છે. ભાઈ ક્યાંથી છો? વલસાડ. વલસાડથી વલસાડમાં કયા વિસ્તારમાં રહો છો? વોર્ડ નંબર 2 માં 2 માં. અને વોર્ડ નંબર 1 માં રહ્યો હા. વોર્ડ નંબર 2 નો રૂટ આપેલો 2 નો રૂટ આપ્યો છે તમને. એટલે આ લોકોને માણસને ખબર નથી ને વોર્ડ નંબર 2 નો રૂટ કઈ કઈ જગ્યાએ જાવ એ હિસાબે આપેલો. એટલે લોકલ પર્સન તરીકે તમને હા લીધા હા છે. હા એમ તો તમે ગયા છો વોર્ડ નંબર 2 ના બધા જ એરિયામાં? હા વલસાડ પાટી છે પછી તળિયાવાડ છે ઘરેથી ઘરે લીધો છે કચરો હા, બધાનો હા. ડોર ટુ ડોર? પણ તો હવે એક ગાડી ઓછી પડે એમ. ઓછી પડે છે ને? એક ગાડી ઓછી પડે આ શું છે 32 સુધી. લાયસન્સ તપાસવાની પ્રક્રિયા અત્યારે અહીંયા થઈ રહી છે. જેનું જેનું થઈ ગયું તેમ સાઈડ પર આવી ગયા જેનું થઈ ગયું તેમ સાઈડ પર આવી ગયા શું નામ તારું ભાઈ? હા? આ કામો ફેસબુક લાઈવ જોવાની